देवानुग्रह हेतुकं दुर्लभं त्रयमेव देवानुग्रह हेतुकं मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष संश्रय मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष લગ્નની વ્યવહારની કંઈક વાત હાલતી હતી ને તે વશમાં એક વાંઢો કે મન કાંઈ ન ખબર પડે. હું તો વાંઢો છું. એ કે મન કાંઈ ખબર ન પડે. એક વિકદ્રુ નામનો વયોવૃદ્ધ યાદવ આવીને કે તું વાંઢો ભલે હો પણ કોકની જાનમાં જ ગયો કે નહીં ભલા જાનમાં જાય ને બધી ખબર પડે. અને તને કાંઈ ન ખબર પડે તો વ્યવસ્થા કનખલમાં જઈને જપ કરી સાધુવાદ સાધુવાદ સાધુ. આવો સરસ મજાનો માનવ દેહ મળ્યો છે. દુર્લભમ માનુષો દેહ દેવાનુગ્રહ હેતુ કામ. દેવતાઓએ આપણી ઉપર અનુગ્રહ કરે આ માનવ દેહ આપ્યો છે. તો આત્મદેવ બ્રાહ્મણ કે તમારી વાત બધી હાસ્ય માથે ચડાવું છું. કોઈ તમારી જેવી જ કથા કરું છું. શ્રોત્રિય છું, બ્રહ્મનિષ્ઠ છું, વેદશાસ્ત્ર પારંગત છું, પણ તમે છો સંન્યાસી, હું છું સંસારી. સંન્યાસી સંસારીના ધર્મ જુદા. સવારમાં હું ઘરેથી બહાર નીકળો ને કોઈ મારું મોઢું જોવા રાજી થતું નથી. એમ કે આ વાંચ્યો ક્યાં આમો બધો આમ શોખે શોખો કે આવું જીવન જીવવું ને એની કરતાં મરવું સારું. સાધુ છે ને દયાનો અવતાર છે. કૃપા અને કરુણા કૃપા કરનારો હોય એટલે સાધુ મહાત્મા એ ફળ આપ્યું. એ દીકરા આ તારી પત્નીને ફળ ખવડાવજે. તારી પત્ની આ ફળ ખાશે ને એટલે દેવના ચક્ર જેવો તેજસ્વી પુત્ર તારે ત્યાં જન્મશે. હા, બહુ સરસ. આત્મદેવ બ્રાહ્મણ રાજી થયો. પૂજાતા રહેલામાં દીવામાં જેમ દિવેલ પૂરે અને દીવો નવચેતનવંતો પ્રકાશિત થાય એમ એની આશા ખૂટી ગઈ હતી. નિરાશ બની ગયો હતો. એમાં આશાનું નવ દિવેલનું સિંચન થયું. ગુરુ મહારાજ ઉપર કૃપા દર્શાવવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો. કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કર્યા અને પછીથી આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવી એમની પત્ની ધુંધલીને આ ફળ આપ્યું. દેવી આ ફળ ખાવાથી આપણે ત્યાં પુત્રનો જન્મ થશે.